કેવું લાગે છે રિઝલ્ટભાઈ? સારું છે ને ભાઈ? સારું. બરોબર. કેમ કે આજે આપણે કોઈ એવા ફ્રોડ વિડીયો નથી બનાવતા, આજુબાજુના ખેડૂતને પણ બોલાવી છે કે ભાઈ આપણી દવા વાપરવાથી તમને શું ફરક મળે છે, કેવું રિઝલ્ટ મળે છે. બરોબર. તો આપણે પ્રોપર માહિતી જે ખેડૂતે પ્રોડક્ટ વાપરી છે એને સામુખેથી સાંભળીએ કે ભાઈ એને કેવું રિઝલ્ટ મળ્યું છે. નમસ્કાર ભાઈ. નમસ્કાર. શું તમારું નામ? જિલ્લાભાઈ. જીલાભાઈ. જીલાભાઈએ કઈ રીંગણની ખેતી? જીલાભાઈ કેટલા વીઘામાં છે? 1.5 જ વીઘાની અંદર રીંગણ કરેલી છે. ને ફીલાભાઈ કયું ગામનું નામ આપણે? કેસરપર. કેસરપર. તાલુકો? સાયલા. તાલુકો સાયલા. અને જિલ્લો? સુરેન્દ્રનગર. જિલ્લો છે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરની અંદર જે પણ મારા ખેડૂત મિત્રો સાયલા, ચોટીલા, મૂળી આજુબાજુના જે પણ લોકો રીંગણની ખેતી કરે છે, ખાસ આ વિડીયોને જોવાનું છે. કેમ કે આ રીંગણ છે ચોકલેટ ગુલાબી, આ એરિયાની અંદર જોરદાર વાવેતર થાય છે ને. બરોબર. તો આ લાસ્ટ સુધી બન્યા રહેજો. કેમ કે તમે જો રીંગણની ખેતી કરો તમને માટે ઉપયોગી વિડીયો છે. બરોબર. આ તમે રીંગણ બતાડો, આ ટેમ્પરેચર એટલા તડકાની અંદર રીંગણની ખુમાસ જોઈ શકો છો. બરોબર. અને ઉપર તમે ફાલ જોઈ શકો છો. પાંદડે ને પાંદડે ફાલ બેસી ગયો છે. એ એક નહીં, ઝુમખે ઝુમખા ઉપર સુધી જોઈ શકો છો. બરોબર. અને આ પાંદડાનો ઘેરાવો અને છોડનો ઘેરાવો જુઓ. બરોબર. અને આ રીંગણા જુઓ લાગી ગયા છે. બરોબર. એકને એક છોડ દેખાડી દો આખી વાડીની અંદર.